આજનો વ્લોગ કંઈક સ્પેશિયલ છે. આની અંદર તમને કંઈક ખાસ વસ્તુ. વાહ વાહ, જો અહવાર જો કૂદકો સ્વાદની ખબર નથી તરબૂચ કેવા હોય. અને આ બીજું 2 થાણિયા બનાવ્યા. અત્યારે સારું સારું માલ બહુ ભાવે. અમે કાઠિયાવાડી ઘોડું હોય ને બધું બહુ આવું ભાવે. સારું જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ હવે મજામાં આવતા જઈએ છીએ, કારણ કે હમણાં જે ઓલું સ્લીપ થયું હતું પગમાં હાથમાં બધે વાગ્યું હતું, હવે સારું થઈ ગયું છે. અને ખાસ ખુશીની વાત છે કે આપણે વાડીએ સ્ટેબલ ને બધું બાંધકામ ચાલુ કરી દીધું છે, એની રિંગ ને એ બધું. અને આરવ પણ કહે છે કે હવે ત્યાં રિંગમાં આપણે દોડાવશું મજા આવશે. ને અત્યારે આપણે ટ્રીમર મારવું હતું, પણ આપણી પાસે ટ્રીમર છે નહીં, લેવાનું છે. તો કોમેન્ટ્સ જરૂર કરજો કે ક્યાંથી ટ્રીમર મળશે, કેવું લેવું. કારણ કે જુઓ, અર્જુનને છે ને આ વાળ બાળ બધે થોડાક વધી ગયેલા છે, બરાબર. તો એને ટ્રીમર મારવું છે. અને કેસર માટે આપણે શેમ્પુ મગાવવાનું છે. તો કોમેન્ટ્સમાં કહેજો કે શેમ્પુ ક્યાં મળે, કેવા ભાવનું મળે ને કયું લેવાય. કારણ કે તમે બધા અશ્વપ્રેમી લોકો છો, એ બધાને ખૂબ જ ખબર હોય. તો આપણે તમારી બધાની સલાહ લેવી છે. જુઓ અર્જુન ધમાચકડી કરવા માંડ્યો છે ભાઈ. હવે સ્ટેલિયન તૈયાર થતો જાય છે અર્જુન, જો. અને કેસરને શું છે, પૂછડું થોડુંક પીળું થઈ ગયું છે. તો ઓલું શેમ્પુ હોય ને તેનાથી બધું ઓકે થઈ જાય. જો એને ફોટાની શોખીન છે. જો આજના એના ગાજર ને બધું પૂરું થઈ ગયું છે, આજનો કોટો. હા કેસર કા. અને તાજણ જુઓ, એને લોહી બોય ચડ્યું, હવે એક નંબરી થતી જાય છે. કારણ કે હબ્બર છે 4 મહિના, ચાપરા દેખાડેલો છે. અને અમારે આ ભાઈ સાર સંભાળ બહુ રાખે ને પાછો, એટલે કાંઈ ઘટે જ નહીં. અને હવે વેકેશન આવ્યું ને એટલે બધા અહવાર વધી જાય ખૂબ જ. જો સામાન બામાન અત્યારે ચડવા માંડ્યું છે. અને અહીંયા બધું આપણે ખોલી નાખ્યું છે, કારણ કે વાડીએ કામ ચાલુ છે, તમને હમણાં કીધું એમ. એટલે શું થાય કે વાડીએ બધું બની જાય એટલે મસ્ત, એટલે ખૂબ જ મજા આવશે. અને આ ભાઈ એક બીજો આવી ગયો છે. તો બસ આવી જ મોજે મોજ આવવાની છે. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવશે. કારણ કે આજનો વ્લોગ કંઈક સ્પેશિયલ છે. આની અંદર તમને કંઈક ખાસ વસ્તુ બતાડવાના છે બધું આ વ્લોગની અંદર. અને તમારી બધાની સલાહ લેવાની છે કે અમારે કેવી રીતે શું આયોજન કરવું, બાંધકામ કરવું. તો છેલ્લે સુધી બન્યા રહેજો ને અચૂક આખો જોજો. અને પછી કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. વાહ વાહ, જો અહવાર જો કૂદકો મારીને સીધા ચડી જાય હો. અને કોઈક આપણને કોમેન્ટ્સ કરી હતી કે ભાઈ થાણિયામાંથી જ અંદરથી જ બેહી જવાય. તો કે હા જો ભાઈ અહવાર અહીંથી જ ચડી ગયા. અને એની સવારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. અર્જુન, અર્જુન બોલો અર્જુન. એને બહાર નીકળવું છે. એને લોંગ રાઈડમાં લઈ જા. આમ ઓલા શું કે ખોડિયાર મંદિર સુધી. અરે બસ તૈયારી કરી છે ભાઈ, સવારે ગરમ કરે છે ઘોડીને. ટ્રેનિંગ એ ચાલુ છે. વાહ 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 વાહ. અરે ટ્રેન કરી દે એવું લાગે છે. વાહ 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 વાહ. અરે વાહ. બસ ફાઇનલી આપણે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ પહોંચી ગયા. અને તમને બતાવવાનું ઘણા દિવસથી આપણે જોયું નથી. બધી કામગીરી ચાલુ છે. આપણી કેસર માટે ને અર્જુન માટે સ્ટેબલ તૈયાર થાય છે, એ પણ તમને બતાડું. સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો છે. આ જો બધું બાંધકામ ચાલુ છે, કારણ કે ઘણા દિવસથી આપણે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ આવ્યા નહોતા. જુઓ આ એક અને આ બીજું 2 થાણિયા બનાવ્યા. અત્યારે હજી કામ પૂરજોશમાં ચાલુ છે. જુઓ છે ને રેડી.
કોમેન્ટ્સમાં કહેજો કાંઈ ફેરફાર કરવાનો હોય તો. હજી અહીંયા આજે બારી રહીને એમાં ગમાણ આવવાની છે 2 સાઈડ વાળી, એટલે અંદર ઘોડું ઊભું હોય તોય ખાઈ શકે અને બહારની સાઈડમાં બાંધો તોય ખાઈ શકે. અને અહીંયા દરવાજો આવશે મસ્ત. બસ હવે આ પતરાને બધું લાગી ગયું છે, પ્લાસ્ટર ને એવું ખાલી બાકી છે. જો આ પાણીની બોટલ પડી ને એ જગ્યાએ ગમાણ આવવાની છે અને આગળ ઓસરી આવવાની છે, એટલે ત્યાં બાંધ્યા હોય ને તોય આપણે ખાઈ શકીએ ઘોડા. અને બાકી બીજું બધું કામે ચાલુ છે. અહીંયા આપણી ઓફિસ બની ગઈ છે મસ્ત. અહીંયા ગોડાઉન તૈયાર થઈ ગયા છે, ઓલી કોર કિચન એટલે કે રસોડું, અને આપણો સ્વિમિંગ પુલ તૈયાર થાય છે. હજી ટાઇલ્સ લગાડવાની બાકી છે, એ પણ તમને બતાવું. જુઓ રાઉન્ડ શેપમાં મસ્ત, અને ટાઇલ્સ લાગી જાય પછી ખૂબ જ મજા આવશે. ને અહીંયા આપણે બનાવીએ છીએ રિંગ, લગભગ 70 ફૂટ બાય 70 ફૂટ જેવી થશે. પછી હું કેસરને એક્સરસાઇઝ સારી થાય. આ છે આપણું ઇન્દ્રપ્રસ્થ ફાર્મ. જો ઝૂલો આવી ગયો છે, ફિટિંગ બાકી છે ખાલી. એ રજવાડી ઝૂલો છે. બસ આવી જ મોજ કરવી છે રોજે રોજ. અને મેં તમને હમણાં કીધું એમ કોમેન્ટ્સમાં કહેજો કે બીજા કાંઈ ફેરફાર હોય તોય. એક બીજું આપણે શેડ પણ બનાવ્યું છે, તો આપણે ગાય લેવાની ગણતરી છે, તો ગાય પણ એમાં રાખી શકીએ. અને નાના નાના એના કાંઈ પણ આ વછેરી વછેરા, વાછડી વાછડા બધું બાંધી શકાય એવું એક શેડ પણ તૈયાર થાય છે. અને ઓલું ફીડ મગાવવાનું એ પણ મગાવાઈ ગયું છે. અને જો આ બીજું એક શેડ બને છે. એટલે પગતાણ ને બધી રીતે ફૂલ થઈ જવાનું છે મસ્ત. બધું અસ્તવ્યસ્ત છે કારણ કે અંડર કન્સ્ટ્રક્શન. જો હલશે ને તો આવું જ કાંઈક ને કાંઈક મોજ જ કરતા રહી છીએ અમે. ઓલી ગીર કેસર ફાર્મ, માલસીકા દેવળા, એ જંગલની મોજ. આ અમારા અમરેલી સિટીમાં અને ઓક્સફર્ડ સ્કૂલની સામે. બસ આવી જ મોજ. તરબૂચનો ટાઈમ થઈ ગયો. જો કેસર તરબૂચ જોઈ ગઈ એટલે આ ઉનાળામાં આપણે પહેલી વાર લઈ આવ્યા. આપણે ઘણી જગ્યાએ જોયું હતું કે તરબૂચ ઘોડા ખાય, તો આપણને એમ થયું કે આપણે લઈ આવીએ. અને આ તગારું તૈયાર થઈ ગયું છે. હજી થોડા કટિંગ કરી નાખશો આ બધા, એટલે દઈ જોઈ છે કેસર ને ખાવાની કેવી મજા આવે છે. હાલ કેસર હાલ, પછી ઓરિયા તો ખબર પડે ને. હાલો હા, મજા પડી હો ભાઈ. હવે અર્જુન ને તાજન ને દઈ દઈએ આપણે, કારણ કે એના નકર રહી શકશે નહીં પછી. વાહ, મોજ આવી ગયો કેસર ને. અર્જુનને પહેલી વાર મળ્યા ખાવા, એટલે હજી એને સ્વાદની ખબર નથી તરબૂચ કેવા હોય એમ. આપણે ઢઢ કાઠિયાવાડી રહી ને ઢઢ બહુ કરે છે. તાજનને દઈ દે કરશે. હાલા ખાવા માંડ. એને તો એ ગળ હટી જાય. બધું સારો સારો માલ બહુ ભાવે. અમે કાઠિયાવાડી ઘોડું હોય ને બધું બહુ આવું ભાવે, સારો સારો માલ. બાકી આ નોકરો છે, મારવાડી છે, એ બિચારા ગમે એ ખાઈ લે. અર્જુનને હજી મેળ પડ્યો નથી. હજી ઊંઘવામાં ચાટવામાં ને એમાં જ સમય બગાડે. અર્જુન
તરબૂચનો સ્વાદ લે છે ઉનાળાની અંદર અને મસ્ત ઠંડા ઠંડા છે મીઠા એવા છે એવું લાગે છે કલર ઉપરથી તો પણ હજી ચાટશે જોહે પછી ખાય